જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો જુઓ, સરસ મજાની દીવાબત્તી થઈ ગઈ છે આપણી. તો તમે પણ દર્શન કરી લો ગણપતિ દાદાના. સિદ્ધિવિનાયક ગણપતિ દાદા છે. તો દર્શન કરી લો પહેલાં. જો મિતનો કોલ આવે છે વચમાં. મેં એને પહેલાં ફોન કર્યો હતો પણ એનો ફોન ઉપડ્યો નહીં, એટલે પછી મેં કીધું ચલો ત્યાં કીધું હું પહેલાં વિડીયો ચાલુ કરી દઉં. તો હવે પહેલાં હું મિત જોડે વાત કરી લઉં. તો આજે છે મારો ચોથ, તો એની માટે આપણે સવારમાં પાઇનેપલ ખાવાનો પપ્પા લાયા હતા. બનાવી દઈએ ખીર. તો આપણે પહેલા દૂધ ગરમ કરી દઈએ. તો જો આપણું દૂધ ગરમ કરવાનું મૂકી દીધું છે. હવે ગરમ થોડું થાય ને પછી આપણે એમાં ખાંડ એડ કરીએ. તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ખાંડ નાખી દઈએ. હવે દૂધનો ઉભરો આવે ને પછી આપણે એમાં સાબુદાણા નાખી દઈએ. તો જો આપણું દૂધ ઉકળવા માંડ્યું છે, તો આપણે એમાં સાબુદાણા નાખી દઈએ. હવે સાબુદાણા છે ને આમ ટ્રાન્સપરન્ટ જેવા થઈ જાય ને ત્યાં સુધી આપણે ખીરને થવા દેવાની. તો જો આપણો ઉભરો છે ને એક વખત આવી ગયો છે, તો હવે આપણે લો ફ્લેમ કરીને એને ઉકળવા દેવાની ખીરને. તો જો આપણી ખીર છે ને ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર ઇલાયચી પાવડર, કેસરના તાતણા અને બદામ વાટીને જે મેં રાખી હતી એ આપણે નાખી દઈએ. હવે આપણે એને થોડી વાર હજી ઉકળવા દઈશું. તો જો આપણી ખીર બી મસ્ત ઉકળી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઠંડી કરવા એને મૂકી દઈએ. કારણ કે કેવું આપણને ખીર જે હોય ને ઠંડી જ ભાવે. તો આપણે પહેલાં ખીરને હવે ઠંડી કરવા મૂકી દઈએ. તો જો આપણે બનાવવાના છે ને સાબુદાણાના વડા. તો મેં સાબુદાણા સવારના પલાળીને મૂક્યા છે. તો આપણે બટાકા પહેલાં બાફવા મૂકી દઈએ. અને જુઓ, મેં છે ને બટાકા વધારે જ લીધા છે, એટલે કેવું પપ્પાને બટાકાનું રસાવાળું શાક થઈ જાય અને મારે ને મમ્મીને સાબુદાણાના વડા. તો આપણે પહેલાં બટાકા કટ કરી દઈએ અને બાફવા ખાલી મૂકી દઈએ. ઠંડુ લાગે. એટલે કેવું બટાકાની અંદર જ મીઠાનો
મીઠાનો ટેસ્ટ આવી જાય. પછી અલગથી નાખીએ ને તો બટાકામાં મીઠાનો ટેસ્ટ નહીં ભરતો. અને અહીંયા મમ્મીએ માખણ મલાઈ બધી કાઢીને મૂકી છે. હવે એમને માખણ કરવાનું છે. જો કે હવે મમ્મી મોડા કરશે, આપણા બટાકા થઈ જાય ને પછી બીજી વાત ત્યાં સુધી આપણે વાંચી લઈએ. અંકાના આગળથી પાઇનેપલ લઈને પહેલાં આપણે ખાઈ લઈએ, પછી બીજી વાત. તો આપણા બટાકા મસ્ત બફાઈ ગયા છે ને, તો હવે આપણે પહેલાં એને કાઢી એનું છોલી દઈએ. આપણે એક ડબલામાં બી ભરી જ દઈએ, એટલે શું પાછળથી આપણે કરવાનું નથી. સાબુદાણા લઈ લીધા છે, આટલા લીધા છે મેં સાબુદાણા. હવે આપણે એની અંદર પહેલાં નાખીશું રાજગરાનો લોટ, 1.5 ચમચી જેવો મેં લીધો છે. પછી થોડું મરચું, કારણ કે મેં લીલા મરચાં બી લીધા છે અંદર. અને મીઠું બી હું થોડુંક જ લઈશ, બટાકામાં મેં આપણે નાખ્યું હતું એટલે. પછી દ્રાક્ષ, પછી લીલી કોથમીર, પછી આજે મેં લીલા મરચાં કટ કરીને રાખ્યા છે ને ઝીણા ઝીણા એ, અને સિંગદાણાના મેં અધકચરા ટીચી દીધા હતા એ. અને આપણે બે બટાકાને આવી રીતના મેશ કરી દઈશું. મોટા મોટા લઈ દે. હવે આપણે બધું ભેગું કરી દઈશું. અને લાસ્ટમાં આપણે થોડી નાખીશું ખાંડ. ખાંડ પાણી છોડતી હોય ને એટલે આપણે એને લાસ્ટમાં જ નાખવાની. અને લીંબુ. જો આવી રીતનું થઈ જાય ને પછી આપણે એને વાળી દેવાનું. નાની નાની ટીકીઓ આપણે વાળી દેવાની. જો આવી રીતના આપણે ટીકીઓ વાળી દેવાની બધી.
બધી ટીકીઓ વળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એક સાઈડ પહેલાં તેલ મૂકીએ અને બધી પહેલાં ટીકી તળી દઈએ. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો જો આપણું તેલ આવી ગયું છે ને, તો હવે આપણે એમાં એક એક કરીને વડા નાખી દઈએ, તળી દઈએ જે જણા થતા હતા. આપણે આવી રીતે થોડું થોડું પ્રેસ કરીને નાખીશું, એટલે કેવું સિંગદાણા કેવું કોઈ ઉપર હોય ને તો અંદર તળાઈ ના જાય, નીકળી ના જાય. એટલે અને મમ્મી બાંધે છે ભાખરીનો લોટ, તો એ અને પપ્પા બંને ભાખરીને શાક ખાશે. તો કેમ રોટલી આવી કાલે ભાખરી કરી પછી રોજ રોજ ભાખરી મજાની લાગી. એક સાઈડથી ચડે ને ત્યાં સુધી આપણે એને થવા દેવાના, ને તો જો આપણે હલાવવા જઈશું ને તૂટી જશે. તો જો આપણા બફળા નહીં, વડા મસ્ત તળાઈને તૈયાર થઈ ગયા છે ને, તો ઉભા રહો હું તમને બતાવું. તો જો આપણા ક્યાં મસ્ત વડા તૈયાર થઈ ગયા છે ને, એમ કરીને આપણે બધા હવે તળી દઈએ. એક છે ને એ મારાથી બગડ્યું, એવું થાય. જો મારે છે ને ત્રીજી વખતનો જ્યારે મેં ગોળ નાખ્યો ને, તો કેવું બધા છૂટા છૂટા થઈ ગયો, બધી ટીકી વેરાઈ ગઈ. હા. તો જો છે ને અત્યારે મેં પહેલા ગણપતિ દાદાના મેં વડા કરી દીધા હતા અને પછી હું કાનાના કરતી હતી. તો છે ને આયરો જોઈને છે ને મને એક ઇન્દ્રેશજી મહારાજ છે ને એમની મને એક કથા યાદ આવે છે કે એરા છે ને એવું કહેતા હતા કે જ્યારે છે ને કાનો તમારી ઉપર રીઝાયેલો ના હોય, ખુશ ના હોય ને, ત્યારે કેવું કે તમે એમનો કોઈ બી જગ્યાએ એમના મંદિરે જવાની તમે પ્રાર્થના કરો ને, તો એટ ધી સેકન્ડ એ કહી દે કે હા તું આવી જા, ચલ મને મળી લે, તારે જે ભોગ મન ધરાવો છે એ તું મને ધરાવી દે. પણ જ્યારે એમ કે ભગવાન તમારી ઉપર બહુ જ ખુશ હોય ને, ત્યારે કેવું થાય કે તમારે એમને મંદિરે મળવા જવું હોય ને તો તમે ના જઈ શકો. કોઈની કોઈ રીતે છે ને એ પ્લાન કેન્સલ જ થઈ જાય તમારો. પછી છે ને તમારે જે બી ભોગ ધરાવવો હોય ને એ તમે ધરાવી ના શકો. એમાં તમારે જેવી રીતનો બનાવવો હોય ને એવી રીતનો બને જ નહીં. તો જો અમારે છે ને દાજી ગયા, પેલું કહેવાય ને કે ભગવાન છે ને કાનો એ તમારી કસોટી કરે, તમે ક્યાં સુધી એની જોડે એમ કે પેલું કહેવાય ને કે એનું ધ્યાન ધરી શકો છો. એટલે હું તને આવી રીતનો હેરાન કરું, આજે તો હું તારી જોડે રમીશ, તું મારી જોડે નહીં રમો. તો મારી જોડે રમી ગયા તો જો મારે એમના દાજી ગયા, છૂટા પડી ગયા, બધું એવું થયું. આજે ચોથ હતી ને તો પહેલા મેં ગણપત દાદાના કર્યા, પછી હું કાનાના કરતી હતી, તો કાનામાં આવું થઈ ગયું. ગણપતિ દાદાના બધા રેડી થઈ ગયા. હા, પહેલા 2 ગુણ તો કમ્પ્લીટ જ દેખાડ્યા હતા, પણ પછી ત્રીજો ગુણ જ્યારે કાના માટે એમાં આવું થયું. કઈ વાંધો નહીં, છેલ્લા થઈ ગયા ને એટલે કાનો થોડો નટખટ છે અને બધાની જોડે પ્રેન્ક કરતો હોય તો પ્રેન્ક કહેવાય એવું કરે કાનો, એટલે આપણી વસ્તુ બગડી જાય. અમે લોકોએ કેટલી વખત દ્વારકા જવાનું નક્કી કર્યું, પણ ખબર નહીં કેન્સલ જ થઈ જાય છે. બોલાવશે ત્યાં જઈશું, બીજું શું થાય. તો જો આપણે છે ને કાનાના બી વડા કાઢી દીધા છે અને બંનેની ખીર મેં ઠંડી કરવા માટે વાટકીમાં કાઢીને બહાર મૂકી છે ને, તો હવે આપણે પહેલા ધરાઈ દઈએ ભગવાનનો, પછી આપણે પ્રસાદ આપણે લઈ લઈએ આરોગવાનો. તો અહીંયા આવી ગઈ હતી હું ભગવાનને ભોગ ધરાવવા, અને હવે અમારો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા. મળીએ કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.